નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે GDS ટુ MTS ગુજરાત સર્કલ 2020નું જે પ્રશ્નપત્ર છે એને સોલ્વ કરવાનો મેક્સિમમ પ્રયાસ કરીશું. ઓકે, તો ચાલુ કરીએ. મોટાભાગના જે પ્રશ્નો છે આપણે ઓફિશિયલ આન્સર કી છે એના પરથી છે, પરંતુ અમુક જે ક્વેશ્ચન એમાં જે કેન્સલ કરવામાં આવ્યા છે એમાં આપણે પોસ્ટલ વોલ્યુમનું થોડું રિસર્ચ કરીને અમુક જાતે બનાવેલા છે, બરાબર? તો એ તમે રિફર કરી શકો છો. ઓકે, તો શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે, ટ્રાન્ઝિટ સેક્શનના પ્રભારી અધિકારી તરીકે કોણ હોય છે? ઓકે, ટ્રાન્ઝિટ સેક્શન મતલબ એના અધિકારી કોણ હોય છે? તો જવાબ છે એનો બી, મેલ ગાર્ડ અને મેલ એજન્ટ એના પ્રભારી અધિકારી હોય છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, યુનિટ બેગ ઓફિસના સંદર્ભમાં કયું વાક્ય સાચું પૂછ્યું છે? ઓકે, તો એ છે, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને EDSO સિવાયની દરેક ઓફિસને યુનિટ બેગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ સાચું છે, બરાબર. આ પ્રશ્ન 2019માં પૂછાઈ ગયો, આ વાક્ય હતું, બરાબર, એમાં ડાયરેક્ટલી. અહીં જે મોટાભાગના પ્રશ્નો છે એ બધા રિપીટ થશે. ઓકે, 2019ના 20માં, 20ના 21માં, ઓકે, 21ના 22માં, 22ના 23માં. ઓકે, આવી રીતે બધા પ્રશ્નો રિપીટ થશે. તો તમારે આ બધા પ્રશ્નપત્રો ખૂબ ધ્યાનથી સોલ્વ કરવા. ઓકે, તો એમાંથી તમને 5 થી 10 માર્કનો ફરક પડી શકશે. તમે 5 થી 10 માર્ક આગળ વધી શકશો. અને બને તો બીજા સર્કલના પણ MCQ જોવા. ઓકે, તેમાં તમે 20 માર્ક તો મિનિમમ પ્રાપ્ત કરી શકશો. ઓકે, આ પ્રશ્નપત્રો સોલ્વ કરીને. ઓકે, ત્યાર બીજું છે, દરેક ઓફિસ ડે બેગ બુક જાળવશે, બરાબર. પ્રશ્ન અહીંથી પણ બની શકે, બરાબર. ડે બેગ બુક જાળવશે અને જિલ્લા એક ડિસ્ટ્રિક્ટ બેગ ઓફિસને દૈનિક બેગ બેલેન્સ રિપોર્ટ સબમિટ કરશે. ઓકે, ત્રીજું વાક્ય છે, RMSમાં દરેક HROને યુનિટ બેગ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જો લોજિક વસ્તુ છે. ધારો કે તમને નથી આવડતા આવા પ્રશ્નો. ઓકે, તો શું કરવાનું? તમે વાક્ય એ જુઓ અને વાક્ય સી જુઓ. તો શું છે, અહીં યુનિટ બેગ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે કોને? બ્રાન્ચ ઓફિસ સિવાયની અને EDSO સિવાયની દરેક પોસ્ટ ઓફિસને. ઓકે, દરેક પોસ્ટ ઓફિસની વાત છે. અને ત્રીજું વાક્ય છે કે HRO અને SROની યુનિટ બેગ તરીકે ઓફિસ ઓળખવામાં, બરાબર. તો આ બંને એકબીજાના કેવા વાક્યો છે? વિરોધાભાસવાળા વાક્યો છે. કેવા છે? વિરોધાભાસવાળા વાક્યો. તો એક અને બે સાથે તો હોઈ જ ન શકે. ઓકે, તો એ કાં એ સાચું હોય અને કાં સી સાચું હોય. ઓકે, તો તમને આઈડિયા હોય તો બીજું છે, તો ડે બેગ બુક જાળવવી જરૂરી છે, બરાબર. તો આનો જવાબ આવશે ડી. ઓકે, આ યાદ રાખી લેવું તમારે, બરાબર. અહીંથી ફરીથી પ્રશ્નો બની શકે, બરાબર. ફરીથી પ્રશ્નો આવશે જ. ઓકે, 2023ના અને 2022ના પ્રશ્નપત્રોમાં. ઓકે, તો આગળ વધીએ. પ્રશ્ન 3 નંબર, લેબલવાળા બંડલ કેટલા પ્રકારના હોય? ઓકે, અને કયા કયા? બરાબર, અહીં આ પ્રશ્ન બને છે. તો કે એક સ્ટેશન બંડલ હોય અને શોર્ટિંગ બંડલ હોય. એ પોસ્ટલ વોલ્યુમમાં આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ઓકે, સ્ટેશન બંડલ જેનું શોર્ટિંગ કરવામાં નથી આવતું અને લોકલ જે બુકિંગ હોય, ઓકે, એને સ્ટેશન બંડલ તરીકે ઓળખવામાં આવે છે. અને શોર્ટિંગ બંડલ એટલે આપણે RMSમાં જવા દઈએ અને RMSવાળા શોર્ટિંગ કરી અને અલગ અલગ પોસ્ટ ઓફિસોમાં મોકલે, તો એને શું કહેવાય? શોર્ટિંગ બંડલ કહેવામાં આવે છે, બરાબર. આ સિમ્પલ વસ્તુ છે. ઓકે, જવાબ આવશે એ. ચોથો પ્રશ્ન, મેલ બેગના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? ઓકે, મેલ બેગનો પ્રશ્ન છે. મેલ બેગ વિશે તમારે કહેવાનું છે, સાચું છે કે ખોટું. તેમાં પત્ર મેલના નોંધાયેલા, બિન નોંધાયેલા, ઓકે, નોન રજિસ્ટર્ડ, અનરજિસ્ટર્ડ અને રજિસ્ટર્ડ લેખો હોય છે મેલ બેગમાં. તો કે હોઈ શકે, પણ એકદમ નોર્મલ વાક્ય લાગે છે, કશું ડિફરન્સ છે ને થોડું વાંચ્યું હોય તો. તેમાં સ્પીડ પોસ્ટ અને પાર્સલ લેખો હોય છે. ઓકે, તો આ વાક્ય નોર્મલ છે. ઓકે, કેવું વાક્ય છે? નોર્મલ વાક્ય છે. આ સાચું છે. બંને પ્રકારના આપણે જોયા હતા, રજિસ્ટર અને નોન રજિસ્ટર આર્ટિકલ પણ એમાં હોઈ શકે. ત્યારબાદ એમાં પાર્સલ લેખો પણ હોઈ શકે. ઓકે, પરંતુ સ્પીડ પોસ્ટની આપણે ક્યાંય ચર્ચા કરી નથી. ઓકે, તો આ વાક્ય અહીંથી ખોટું બને છે, સ્પીડ પોસ્ટ શબ્દ ઉપરથી. ઓકે, થોડું આ એક
ધ્યાન આપવું. ઓકે, ઓફિશિયલ આન્સર કીમાં જવાબ આનો આપેલો છે માત્ર એ. ઓકે, સ્પીડ પોસ્ટની વાત નથી કરવામાં આવી, બરાબર. ડી જવાબ નહીં આવે. ઓકે, જવાબ આવશે એ. ચલો, એ જવાબ છે. આગળ વધીએ હવે. ચાલો, આપણે જોઈ ચૂક્યા છે પોસ્ટલ વોલ્યુમ, બધું એમાંથી જ આવશે, એનાથી બહાર કશું આવશે નહીં. ઓકે, અહીં આપણે એની પીડીએફ પણ મૂકીશું અને આની પણ પીડીએફ મૂકીશું. અને અગાઉ જે 1 થી 10 ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છે, ઓકે, એ દરેકની પીડીએફ તમે અહીં જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલમાં. ઓકે, હવે એ ઓર્ડર કોણ જારી કરશે? 2 પ્રકારના ઓર્ડર હોય, એક એ ઓર્ડર ને એક બી ઓર્ડર. એ ઓર્ડર કોનો હોય? શોર્ટિંગ લિસ્ટને લગતી દરેક બાબત હોય એને એ ઓર્ડર કહેવામાં આવે છે. અને એની સિવાયના ઓર્ડર હોય એને બી ઓર્ડર કહેવામાં આવે છે. ઓકે, તો કે એ ઓર્ડર કોણ જારી કરશે? આરએમએસના અધિક્ષક, SRMS. ઓકે, આ આપણે ભણી ચૂક્યા છે. આવું શોર્ટ ફોર્મ હતું એમાં, SRMS. ઓકે, SRMS. આ નહીં, SRMS, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ રેલ મેલ સર્વિસ. ઓકે, આવું જો આવશે બી આનો. ઓકે, ત્યારબાદ છે 6થો પ્રશ્ન. જો અહીં જોઈ લો તમે ફરતી, આપણા એમાં પીડીએફ છે, એમાં આપેલું છે SRMS ફોર સબઓર્ડિનેટ. ઓકે, નીચેના કર્મચારીઓ માટે લાગુ પડે. ચેન્જીસ ઇન શોર્ટિંગ લિસ્ટમાં ફેરફાર કરવો હોય એના માટે ઓર્ડર, એની સિવાયના બી ઓર્ડર. ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે એર મેલ બેગ અથવા એર ટીબીનું વજન કેટલા કરતાં વધારે ન હોવું જોઈએ? આ પોસ્ટલ બુકમાં પણ આપણે જે બુક છે એમાં પણ તમને એક સ્પેસિફિક વાક્ય આપ્યું છે, બરાબર. તો એનો વજન 30 કિલા કરતાં વધુ ન હોવો જોઈએ. ઓકે, ત્યારબાદ જો 7મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વાક્ય બ્રાન્ચ ઓફિસ બેગના બીઓ બેગના સંદર્ભમાં સાચું છે? બીઓ બેગ. ઓકે, આપણે જે બીઓ અને બેગ મોકલીએ છીએ એસઓ કે એચઓમાંથી જે બેગ ડાયરેક્ટલી બીઓમાં જતી હોય એને કેવી બેગ કહેવામાં આવે છે? બીઓ બેગ કહેવામાં આવે છે. તો એના વિશે આપણે હવે વાક્યો વાંચવાના છે. બ્રાન્ચ ઓફિસ બેગનો ઉપયોગ શાખા કચેરી અને તેની એકાઉન્ટ ઓફિસ વચ્ચે થાય છે. ઓકે, આ તો ખોટું જ છે. બ્રાન્ચ ઓફિસ બેગનો ઉપયોગ શાખા કચેરી અને એકાઉન્ટ ઓફિસ નહીં, આ સાચું છે, કેમ કે બીઓની વાત છે અને એકાઉન્ટ ઓફિસની એસઓ કે એચઓ હોઈ શકે. ઓકે, એની બે વચ્ચેનું આપલેની વાત થતી હોય તો આ વાક્ય સાચું છે. ઓકે, બ્રાન્ચ ઓફિસ બેગ ડ્યુ બેગ છે. ઓકે, આ પણ સાચું છે, ફરજિયાત મોકલવાની હોય, આર્ટિકલ હોય કે ન હોય, બરાબર. ત્યારબાદ સી, બ્રાન્ચ ઓફિસની બેગ છૂટકમાં મોકલી શકાય છે અથવા પોસ્ટ ઓફિસ મેલ ઓફિસ દ્વારા બનાવેલી મેલ બેગમાં મોકલી શકાય છે. તો બધા પ્રકારના વાક્યો એકદમ નોર્મલ છે, સાચા વાક્યો છે. તો જવાબ આવશે આનો ડી. ઓકે, જવાબ આવશે ડી. ત્યારબાદ છે હરિયાણા પોસ્ટલ સર્કલનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? ઓકે, તો એમાં આવશે અંબાલા કેન્ટ. ઓકે, ચંડીગઢ નહીં આવે, યાદ રાખવું તમારે, બરાબર ને. અંબાલા કેન્ટમાં આવશે. બાકીના અંબાલા, જો 2 ઓપ્શન છે, અંબાલા કેન્ટ અને અંબાલા સી. આ પણ એક ટ્રીક છે, જ્યારે 2 પ્રકારના ઓપ્શન તમારે આપ્યા હોય ને કે અંબાલા, તો જવાબ 2માંથી એક આવશે. ઓકે, તો આપણે એક ટ્રીક છે, તો જવાબ આવશે અંબાલા કેન્ટ, બી વાળો ઓપ્શન. ઓકે, અંબાલા શહેર નહીં આવે, બરાબર, યાદ રાખવું તમારે, બી જવાબ આવશે એમાં. ચલો, ત્યારબાદ 9મો પ્રશ્ન છે નોટપેડ પોસ્ટલ લેખોની સાથે શું વ્યવહાર કરવામાં આવશે? નોટપેડ આર્ટિકલ હોય, બરાબર, તો એની સાથે આપણે શું કરી શકીએ એના વિશે આપણે વાત કરવાની છે. તો કે ટ્રાન્સમિશનમાં સુરક્ષા આપવામાં આવશે, તો આ ખોટું છે, આપવામાં થોડી આવે, બરાબર. એને પૂરતા ચૂકવણી કરીને તો એને પ્રોપર સુરક્ષા આપવામાં આવશે નહીં. ઓકે, ત્યારબાદ છે બી, પ્રીપેડ મેલ બનાવવા માટે બનાવેલ સ્પેશિયલ ડિલિવરી માટે ડિલિવરી આપવામાં આવશે. જેને પૈસા ચૂકવ્યા નથી તો આ પણ નેગેટિવ વાક્ય છે, બરાબર. ઓકે, તો ખોટું થશે. વધુ ઝડપથી વિતરિત કરવામાં આવશે, આ પણ શક્ય નથી, એને ચૂકવ્યા જ નથી પૈસા, તો આપણે શા માટે એ વ્યક્તિને પ્રાયોરિટી આપીએ? કે તો બીજું કંઈ સ્પેશિયલ પર્સનાલિટી તો છે નહીં કે એને પ્રાયોરિટી આપીએ. ત્યારબાદ છે ડી, ટ્રાન્સમિશન દરમિયાન કોઈ ખાસ સુરક્ષા આપવામાં આવશે નહીં અને સામાન્ય ડિલિવરી દ્વારા જ ડિલિવર કરવામાં આવશે, બરાબર ને. આ સાચું છે. ઓકે, જવાબ આવશે ડી, કોઈ સ્પેશિયલ સુરક્ષા આપવામાં આવશે નહીં. ઓકે, ત્યારબાદનો 10મો પ્રશ્ન છે અમુક શરતોમાં પોસ્ટેજની પૂર્વ ચૂકવણીની સુવિધા શેના માટે ઉપલબ્ધ છે એ તમારે કહેવાનું છે. માત્ર પત્રો, અંતર્દેશીય પત્રો અને પોસ્ટકાર્ડ, માત્ર પેકેટો, ફક્ત અનરજિસ્ટર્ડ પાર્સલ, ઉપરોક્ત તમામ, બરાબર. આમાં તમારે સિલેક્ટ કરવાનું. જવાબ આવશે આનો ઉપરોક્ત તમામ. ઓકે, શું આવશે જવાબ એનો? ઉપરોક્ત તમામ. આ માટેની પોસ્ટેજની પૂર્વ ચૂકવણી ઉપલબ્ધ છે અમુક શરતોમાં. ઓકે, પત્રોમાં પણ પૂર્વ ચૂકવણી કરી શકાય, અંતર્દેશીય લેટરો, પોસ્ટ કાર્ડ, માત્ર પેકેટ અને અનરજિસ્ટર્ડ પાર્સલ માટે પણ પૂર્વ ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે
ક્ષતિગ્રસ્ત હાલતમાં ડિલિવરી ઓફિસમાં ઇનલેન્ડ રજિસ્ટર્ડ લેખ પ્રાપ્ત થાય. ઓકે, અનરજિસ્ટર્ડ લેટર આવે છે તૂટેલી અવસ્થામાં. ઓકે, પોસ્ટ ઓફિસમાં, તો કેટલા દિવસોમાં તેની ડિલિવરી લેવા માટે પોસ્ટ ઓફિસમાં હાજર રહેવા માટે એડ્રેસની નોટિસ મોકલવી જોઈએ? મતલબ કેટલા દિવસ માટે? ઓકે, તે જ દિવસે, બીજા દિવસે, 3 દિવસની અંદર કે 7 દિવસની અંદર? તો જવાબ આવશે એનો 7 દિવસની અંદર એને નોટિસ મોકલવી જોઈએ. ઓકે, ત્યારબાદ અહીં જો આ પ્રશ્ન છે ને, મને આ જે પરીક્ષા છે એમાં 7 થી 8 પ્રશ્ન છે ને કેન્સલ કરવામાં આવ્યા, બરાબર. તો પીઓ ગાઈડ પાર્ટ 1નો રૂલ નંબર 40 છે ને, એમાં જવાબ એનો અંદર આપ્યો છે, તમે ચેક કરી લેજો. આ તમારે વેરીફાઈ કરવાનું છે, હોમવર્ક તમારા માટે, કેટલા દિવસ છે અંદર. ઓકે, તો આ લોકોએ કેન્સલ કર્યો છે. આઈ ડોન્ટ નો શા માટે તેઓએ કેન્સલ કર્યો છે. ઓકે, તો આપણે તો ભવિષ્યમાં પ્રશ્ન પૂછે તો કેવી રીતે એને અટેમ્પ્ટ કરી શકાય, કેવી રીતે જવાબ આપી શકાય, તો એના માટે આ તમને સોલ્યુશન આપ્યું છે. તો રૂલ નંબર 40 જોઈ લેવો તમારે, પોસ્ટ ઓફિસ પીઓ ગાઈડ પાર્ટ 1. ઓકે, આ જવાબ કેન્સલ કરવામાં આવ્યો છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે 12. જો ક્ષતિગ્રસ્ત હાલતમાં ડિલિવરી ઓફિસમાં ફોરેન આર્ટિકલ, પેલું શું હતું? ઇનલેન્ડ આર્ટિકલ હતું, ઇનલેન્ડ રજિસ્ટર. ફોરેન રજિસ્ટર આર્ટિકલ પ્રાપ્ત થાય તો તેની ડિલિવરી લેવા કેટલા દિવસોમાં પોસ્ટ ઓફિસમાં હાજર રહેવા માટે એડ્રેસને મોકલવું જોઈએ? ઓકે, તો અહીંયા આવશે 15 દિવસ. ઓકે, જવાબ આવશે ડી, 15 દિવસમાં એ લોકોએ. જો ઇનલેન્ડ રજિસ્ટર્ડ હોય, ઇન્ડિયામાં જે બુક થયેલું હોય, તો એ 7 દિવસની અંદર એને લોકોએ હાજર થવું પડે. બાકી ફોરેનનું હોય તો એ લોકોએ 15 દિવસમાં હાજર થવું જોઈએ. આ પણ પ્રશ્ન છે એ કેન્સલ કરવામાં આવ્યો છે. તો એમાં પણ તમે જુઓ તો 40 જે રૂલ છે, 40 પીઓ ગાઈડ પાર્ટ 1માં. ઓકે, તો એમાં પણ એની તમે ચેક કરી શકો છો. આ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. ફરીથી પૂછે તો તમે જોઈ લેજો. મને એવું લાગે છે કે આ છે ને સિલેબસની બહારના પ્રશ્નો હોવા જોઈએ, પીએ કેડરના પ્રશ્નો છે. આઈ થિંક એટલા માટે લોકો કેન્સલ કરેલા હોવા જોઈએ. ઓકે, તો લેવલ ઊંચું છે એટલા માટે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. 13મો ક્વેશ્ચન. જો કોઈ વ્યક્તિ કોઈ લેખની ડિલિવરી લીધા પછી જેના પર કોઈ પોસ્ટલ ચાર્જ બાકી હોય તો બાકીની રકમ ચૂકવવાનો ઇનકાર કરે તો પોસ્ટ ઓફિસ પાસે કઈ સત્તાઓ રહેલી છે? મતલબ, બરાબર, ધારો કે એને આર્ટિકલ ડિલિવર થઈ ગયું, આર્ટિકલ લઈ લીધું, પછી એવું લાગે કે કોઈ પોસ્ટેજ ચાર્જ બાકી રહી ગયો છે, બરાબર, અને ચૂકવવાનો ના કહી દે કે ભાઈ મારે હવે નથી ભરવું, મેં તો આર્ટિકલ લઈ લીધું, બરાબર, હવે શા માટે હું ભરવું, બરાબર. તો એના માટે શું સજાઓ છે એના વિશેની વાત છે. આ પ્રશ્ન પણ આઈ થિંક કેન્સલ કરવામાં આવ્યો છે, બરાબર, કેમ કે આ આઉટ ઓફ સિલેબસનું એવું લાગે છે. કયા કારણથી રદ કરવામાં આવે ખબર નથી. ઓફિશિયલ આન્સર કીમાં જે જવાબ છે એ કેન્સલ તરીકે બતાવવામાં આવ્યો છે. ઓકે, પરંતુ આપણે પીઓ ગાઈડ 1માં એનું શોધીને જવાબ અહીં આપ્યો છે, તો ફ્યુચરમાં તમને કામમાં આવે. તો પોસ્ટ ઓફિસ અધિનિયમ હેઠળ લાદવામાં આવેલ દંડ તરીકે તેની પાસેથી રકમ વસૂલ કરવી પડે. તેમને સંબંધિત કોઈપણ લેખ OIGS ન હોય તેવા લેખને ડિલિવર કરવામાં નહીં આવે. સી, એ અને બી અને OIGS લેખો સહિત તેમને સંબંધોમાં લેખોને રોકવામાં આવશે. ઓકે, તો એક એમાં જે પીઓ ગાઈડ 1માં છે એમાં એક આ શબ્દ આપેલો છે કે OIGS સિવાયના કોઈ પણ પત્રો હોય ને, OI ગવર્મેન્ટ સર્વિસ, ઓકે, ઓલ ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, OIGS, એની સિવાયના આર્ટિકલ એને આપવામાં નહીં આવે. આવી દંડની સજાની વાત કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પોસ્ટેજ ચૂકવે નહીં, બરાબર, એને તમે ગયા હોય તો OIGS લખી એવા પત્રો આપવા પડે. બાકીના કોઈ પણ પત્રો આપવા માટે પોસ્ટ ઓફિસ બંધાયેલ નથી. ઓકે, તો જવાબ આવશે એનો બી. તો આ પણ પીઓ ગાઈડ 1માં આપેલું છે, બરાબર, તમારે જોઈ લેવું. ભાગ રૂલ નંબર 52, બરાબર, ને ચેક કરી લેવું, વેરીફાઈ કરી લેવું. ત્યારબાદ 14મો પ્રશ્ન જુઓ તમે. 14મો પ્રશ્ન જુઓ તો કે પોસ્ટ બોક્સના ભાડે લેનારને ફરજિયાત ચૂકવણી કરવી પડશે. ઓકે, જે પોસ્ટ બોક્સ ભાડે લે છે, બરાબર, એને શું ચૂકવવું પડે? પોસ્ટ બોક્સનું ભાડું ચૂકવવું પડે, પોસ્ટ બોક્સનું ભાડું વત્તા ચાવીની કિંમત ચૂકવવી પડે, પોસ્ટ બોક્સનું ભાડું વત્તા લોકની કિંમત ચૂકવવી પડે, પોસ્ટ બોક્સનું ભાડું વત્તા લોક અને ચાવીની કિંમત ચૂકવવી પડે. તો જો એક વસ્તુ તમે જુઓ કે આમાં એમ કહેશે કે ચાવી, તો ચાવી અને લોક વગર તો ચાલે નહીં. ઓકે, શું થાય કે માત્ર ચાવીની કિંમત ચૂકવી દે, એવું તો લોજિકલ કારણ નથી, તો આ કેન્સલ થઈ ગયું. ઓકે, વત્તા લોકની કિંમત, એમ કે ખાલી લોકની કિંમત, તો આ પણ કેન્સલ. ઓકે, ત્યારબાદ હવે પ્રશ્ન રહ્યા એ અને ડી. તો પીઓ ગાઈડ 1માં એની માહિતી છે, તો પોસ્ટ બોક્સનું ખાલી એની ભાડું ચૂકવણી કરવી પડે. તો જવાબ આવશે પોસ્ટ બોક્સનું ભાડું ચૂકવણી ફરજિયાત છે, બરાબર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 15. પોસ્ટમેનની સામાન્ય બીટમાં રહેતી કોઈ પણ વ્યક્તિ, ઓકે, પોસ્ટ માસ્ટરને અરજી કરી શકે કે તેનો લેખ
કે કોઈ આર્ટિકલ છે ને પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવે અને તેને પોસ્ટ ઓફિસની વિન્ડો પરથી ડિલિવરી કરવામાં આવે. મતલબ ધારો કે કોઈ એવી વ્યક્તિ આવે છે કે મારે જે મારા પત્રો આવે છે હું એ વિન્ડો ડિલિવરી પરથી લઈ જઈશ અને તમારી પાસે રાખી મૂકજો. ઓકે, તો શું કરી શકાય? તો આવી સુવિધા ક્યાં ઉપલબ્ધ છે એના વિશેની આપણે વાત કરવાની છે. તો કે તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. ઓકે, આ એક છે નોર્મલ વાક્ય છે. તમામ પોસ્ટ ઓફિસો જ્યાં પોસ્ટ બોક્સ સિસ્ટમ અમલમાં છે ત્યાં, જો એવું વસ્તુ હોય તો એને તમે કહી શકો કે તમે પોસ્ટ બોક્સ લઈ લો ભાડે. ઓકે, વિન્ડો ડિલિવરી તમને આપવામાં નહીં એવું કહી શકાય. તો આ તો વાક્ય એકદમ કેવું છે, ખોટું એવું લાગી રહ્યું છે. ઓકે, તમામ પોસ્ટ ઓફિસ જ્યાં પોસ્ટ બોક્સ સિસ્ટમમાં મળે, આ થોડું પોઝિટિવ વાક્ય છે. ઓકે, પોઝિટિવ વાક્ય એટલા માટે કે જ્યાં પોસ્ટ બોક્સ ન હોય તો એની પાસે કોઈ વિકલ્પ ન રહે તો એને શું કહેવું પડે આપણે? વિન્ડો ડિલિવરી માટે ને કહો તમે અરજી લખી દે તો એ લખી આપે, તો જવાબ આવશે આનો સી. ઓકે, આ પ્રકારે. તો સરળ છે પ્રશ્ન. ઓકે, આગળ વધીએ હવે. આ પ્રશ્ન પણ કેવો કેન્સલ કરવામાં આવ્યો છે, પણ પીઓ ગાઈડ પાર્ટ 1માં 57 રૂલ નંબર 57માં એની માહિતી આપેલી છે. એ તમે એક ક્રોસ વેરિફિકેશન કરી લેજો. બરાબર, આ ઇટ્સ યોર હોમવર્ક. ઓકે, થોડું કામ તમારે પણ કરવું પડશે. હવે 16મો પ્રશ્ન જુઓ. જો પોસ્ટલ લેખના નોટિસ ઓફ અરાઇવલ એકવાર એડ્રેસને આપવામાં આવ્યું હોય તો લેખ. ધારો કે એવું થાય કે આર્ટિકલ આવી પહોંચ્યું છે, એડ્રેસને આપણે આપી દીધું છે. ઓકે, મતલબ ઘરે વ્યક્તિ નથી અને તમે અરાઇવલની નોટિસ આપી દીધી. ઓકે, ઇન્ટિમેશન આપી દીધી એડ્રેસને, તો એ આર્ટિકલનું શું કરવામાં આવશે? બરાબર, હવે જોઈએ ઓપ્શન એના. તો અન્યત્ર તેના સરનામા રિડાયરેક્ટ કરવામાં આવશે નહીં. વિનામૂલ્યે રિડાયરેક્ટ કરી શકાય છે. ઓકે, આ તો થોડુંક ઓવર થઈ જાય. ઓકે, વિનામૂલ્યે રિડાયરેક્ટ ન થઈ શકે. બરાબર, તેના પર અડધા પોસ્ટેજ ચાર્જ કરીને રિડાયરેક્ટ કરી શકે, અડધો પોસ્ટેજ ચાર્જ કરીને પણ રિચાર્જ ન કરી શકાય. તેના પર તાજી ટપાલ ચાર્જ એટલે પોસ્ટલ ચાર્જ કરીને ફરીથી નિર્દેશ કરી શકાય, આવું પણ કરી શકાય નહીં. એકવાર આપણે ઇન્ટિમેશન આપી દીધી, ફરીથી તમને એમ કહે કે હવે મને રિડાયરેક્ટ કરી દીજો, આર્ટિકલ છે હાલમાં તમારી પાસે પડ્યું છે, તો એવું શક્ય નથી. ઓકે, તો જવાબ આવશે આનો એ. ઓકે, તમે સમજી, જવાબ આવશે આનો એ. શું આવશે જવાબ? એ. તો રૂલ છે 68 પીઓ ગાઈડ 1માં એની માહિતી આપવામાં આવેલી છે. ઓકે, આ પણ પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો છે. મને એ સમજાતું નથી કે 2020ના જે અમુક 10ની આસપાસ પ્રશ્નો છે એ શા માટે કેન્સલ કરવામાં આવ્યા. બરાબર, જવાબ તો પ્રોપર એ પીઓ ગાઈડ 1માં આપેલા છે, છતાં આપણે થોડું રિસર્ચ કરીને જવાબ આપી દીધા છે. 17મો પ્રશ્ન જોઈએ આપણે. લેખો, આર્ટિકલ કે મેલ જેના સરનામાઓ જાણીતા નથી, ઓકે, નોટ નોન છે અથવા ઇનસફિશિયન્ટ એડ્રેસવાળા છે, તે કેટલા સમયગાળા માટે ડિપોઝિટમાં રાખવામાં આવશે? ઓકે, તો થોડો લોજિકલી વિચારવું પડશે આ પ્રશ્નમાં. તમે જુઓ કે લેખ પ્રાપ્ત થઈની તારીખથી 7 દિવસ. ઓકે, એક આ ઓપ્શન છે. એડ્રેસ શોધવા માટે તમામ પૂછપરછના 7 દિવસ પછી અસફળ સાબિત થાય તો. ધારો કે તમારી પાસે આર્ટિકલ આવી ગયું. ઓકે, તમે ખૂબ ઇન્ક્વાયરી કરી લીધી, સપોઝ કે 5 દી ઇન્ક્વાયરી કરી તમે, તો ઇન્ક્વાયરી કર્યાના પછી 7 દી રાખવાનું એવું નથી. બરાબર, ઓકે, તો આ કેન્સલ. સરનામું શોધવાની તમામ પૂછપરછ પછી 15 દિવસ નિષ્ફળ જાય તો, 15 દિવસ પછી નિષ્ફળ સાબિત થાય તો, ધારો કે 15 દિવસ પર આર્ટિકલ રાખી મૂકો અને પછી તમને એવું લાગે હવે નહીં મળે તો આપણે એને કરીએ, તો આ પણ ખોટું છે. તો જવાબ ઉપરોક્તમાંથી કોઈ નહીં અથવા એ જવાબ આવશે આનો. ઓકે, તો લેખ પ્રાપ્તિની તારીખથી 7 દિવસ સુધી એ આર્ટિકલને રાખી શકાય છે ડિપોઝિટમાં. ઓકે, તો રૂલ સિમ્પલ છે. બરાબર, 7 દિવસ માટે રાખવાનો. ઓકે, તો આ તમે સમજી ગયા છો. તો આ એક સરળ વસ્તુ હતી. જવાબ આવશે આનો એ. લેખ પ્રાપ્ત થઈની તારીખથી 7 દિવસ. જ્યારે તમને આર્ટિકલ મળ્યું, ધારો કે આજે આર્ટિકલ તમને મળ્યું તો આથી તમારે 7 દિવસ ગણવાના છે. નહીં કે તમે ઇન્ક્વાયરી કરી લો પ્રોપર 7 દિવસ તો ઇન્ક્વાયરીમાં રાખો, પછી બીજા 7 દિવસ રાખો, તો 7 + 7 એટલે 14 દિવસ થઈ જાય. ઓકે, તો આર્ટિકલ ખૂબ પેન્ડિંગમાં પડ્યું રહે. ઓકે, તો આપણે આજે આનું રાખવાનું શું કારણ કે આનાથી આપણે ડેટા આપણો કેવો થાય? ખરાબ થાય કે તમે આર્ટિકલ 7 દિવસ પણ ડિલિવર કરતા નથી. એટલા માટે આપણે કહેવામાં આવે છે કે તમે D0માં આર્ટિકલને ડિલિવર કરી દો. ઓકે, એનાથી આપણે શું થાય? એક ફાયદો મળશે અને આપણી છાપ સારી થશે, એનાથી આપણે નવો બિઝનેસ પણ મળી શકશે. તો આના પાછળનો ઉદ્દેશ આવો હોય છે. ઓકે, ત્યારે 18મો પ્રશ્ન, આ ક્વેશ્ચન પણ કેન્સલ કરવામાં આવ્યો છે. તો એનો પીઓ ગાઈડ 1માં 74Bમાં એની માહિતી આપી છે. ઓકે, 7 દિવસની અંદર આપણે એને પૂરું કરવાનું હોય છે. ચલો, ગામડાના ટપાલીની વાત છે. ગામડાના ટપાલ એટલે શું? GDS, BPM, ઓકે, ABPM એમની વાત અહીં આપેલી છે. શું સાથે લઈ જવાનું હોય છે એમને? શું સાથે લઈ જઈ શકે એની વાત છે. તો કે પોસ્ટેજ સ્ટેમ્પનો નાનો જથ્થો, નહીં કે આખી પોસ્ટ ઓફિસની બધી ટપાલો 10,000 ટિકિટ પડી છે સ્ટેમ્પ. ઓકે, બધી લઈ જાય તો કે 50, 10, 50, 100 મતલબ રેશિયોમાં એ પ્રમાણે લઈ જવી પડે. ત્યારબાદ સામાન્ય રીતે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા પોસ્ટલ ફોર્મ્સ, સામાન્ય કે અકાઉન્ટ ઓપનિંગ ફોર્મ છે, ક્લોઝર છે, ડિપોઝિટ છે, બરાબર, તો એ આપી દે
ઓકે, અને થઈ જાય કામ, બરાબર, એ પણ છે. પછી મોનિટર ફોર્મ્સ, મોનિટર કરવો હોય તે પણ સાથે લઈ જઈ શકે. તો જવાબ આવશે એનો ડી, ઉપરોક્ત તમામ. આ પ્રશ્ન છે એ કેન્સલ કરવામાં આવ્યો છે. ઓકે, પણ શા માટે એ ખબર હજુ પડી, તમને ખબર હોય તો કહેજો અમને. ઓકે, તો રૂલ નંબર 91માં એની માહિતી છે. પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 રૂલ નંબર 91. ઇટ ઇઝ કેન્સલ. ઓકે, જવાબ આવશે ડી, આના બધા સાચા છે. ત્યારબાદ 19મો પ્રશ્ન એકદમ ઇઝી છે. ફર્સ્ટ ક્લાસ મેલમાં કોનો સમાવેશ થાય છે? તો કોનો સમાવેશ થાય છે બધાને ખબર છે. ઓકે, એક એમાં સામયિકો નહીં આવે, બરાબર, સામયિકો આ નહીં આવે. ઓકે, સામયિકો, પત્રો અને લેટર કાર્ડ્સનો ફર્સ્ટ ક્લાસમાં સમાવેશ થાય છે. 30મો પ્રશ્ન ઇઝી છે. પત્ર માટે નિર્ધારિત મહત્તમ વજન કેટલું છે? ઓકે, પત્ર માટે તમારે મિનિમમ મહત્તમ કેટલું, 2 કિલો સુધી તમે લેટર મોકલી શકો. આ છે એનો જવાબ. ઓકે, ત્યારબાદ છે બુક પેકેટમાં હાથથી લખેલું હોઈ શકે. શું હાથથી લખેલું તમે હાથથી લખી શકો બુક પેકેટમાં? બરાબર, તો કે વ્યવસાય અથવા વેપારી દસ્તાવેજો, કાનૂની દસ્તાવેજો, અને એ અને બી બંને, એટલે બંને વસ્તુ. તો આ પ્રકારના આ પ્રશ્નને પણ કેન્સલ કરવામાં આવ્યો છે, કેમ કે અમને એવું લાગે છે કે આ પ્રશ્નો છે ને આઉટ ઓફ સિલેબસ છે અને પીએ કેડરના પ્રશ્નોમાંથી એને પૂછ્યું છે. ઓકે, એટલા માટે એવું લાગી રહ્યું છે મને બુક પેકેટના હાથમાં છે. ઓકે, અલગ અલગ લાઇનની બહારના જે આપણા ક્લોઝ છે એમાંથી પ્રશ્નો પૂછ્યા છે એવું લાગે છે. ઓકે, એક ઓવરવ્યૂથી મને જ્યાં સુધી મેં એની જે રિસર્ચ કર્યું છે એના પરથી. ઓકે, તો જે પીઓ ગાઈડ 1માં છે એમાં એ અને બી, મતલબ વ્યવસાય અને વેપારી દસ્તાવેજો અને કાનૂની દસ્તાવેજો આવું હાથથી લખેલું હોય તો પણ એ બુક પેકેટમાં બુક થઈ શકે. ઓકે, આવું છે અંદર. તો કઈ પીઓ ગાઈડમાં અને ક્યાં આપ્યું છે એ પણ આપણે જોઈ લઈએ. તો રૂલ નંબર 120 ઓફ 3 ઓફ પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1માં એની માહિતી આપી છે. તમે ક્રોસ વેરિફિકેશન કરી લેજો, બરાબર, અમે તો કરી લીધું છે. ત્યારબાદ આગળ વધીએ. 22મો પોસ્ટલ ફ્રેન્કિંગ મશીન. ઓકે, પોસ્ટલ ફ્રેન્કિંગ મશીન ખૂબ અગત્યનું છે. ઓકે, એક પ્રશ્ન તો હશે દરેક પરીક્ષામાં. ઓકે, તો આમાંથી પણ તમે આને ખાસ કરજો, પોસ્ટલ ફ્રેન્કિંગ મશીન. ઓકે, તો કે કોના દ્વારા જારી કરવામાં આવે છે? જો કે અમુક જગ્યાએ તો ખાલી પોસ્ટલ વિભાગના વડાની જ વાત છે. ઓકે, આરએમએસ વિભાગના વડાની વાત નથી, તો બીજો કોઈ ઓપ્શન છે નહીં. ઓકે, તો આપણે જવાબ આપણે અહીં બી ટીક કરશું. ઓકે, હવે આરએમએસ વિભાગના વડા કેવી રીતે આપે છે એની વિશે તમે સર્ચ કરજો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. મશીન, તો બીજો પ્રશ્ન પણ આવ્યો, મશીન ફ્રેન્કવાળા લેખો ક્યાં પોસ્ટ કરી શકાય? જો આના 2 પ્રશ્નો આવી ગયા. ઓકે, મતલબ એક પ્રશ્ન તો મિનિમમ હશે જ. ઓકે, પોસ્ટલ ફ્રેન્કિંગ વિશે. તો મશીન ફ્રેન્કવાળા આર્ટિકલ્સ 2 કરતાં વધુ નિર્દિષ્ટ કચેરીઓએ પોસ્ટ કરી શકાય નહીં. માત્ર જે તમે પહેલાં ફોર્મ ભરતી વખતે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસને આપ્યું હોય એ કચેરીમાં તમે વિન્ડો ડિલિવરી એ પોસ્ટ કરી શકો. એની સિવાયના કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તમે કરી શકો નહીં. તો જવાબ આવશે એનો ડી. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 24, સિક્કા અને કિંમતી પત્રો કયા પત્રથી મોકલી શકાય? ઓકે, તો રજિસ્ટરથી મોકલી શકાય, રજિસ્ટર પાર્સલથી મોકલી શકાય, વીમા પત્ર એટલે કે વીમાકૃત અથવા વીપીપીથી મોકલી શકાય, ઉપરોક્ત કોઈ નહીં. ઓકે, તો કે સિક્કા અને કિંમતી પત્રો મોકલવા હોય તમારે ફરજિયાત ઇન્શ્યોર કરવું પડે. ઓકે, ઇન્શ્યોર્ડ કરવું પડે આર્ટિકલને. તો એને શું કહેવાય? વીમા પત્ર પાર્સલથી મોકલવું જોઈએ. સી જવાબ આવશે એનો. કયો આવશે જવાબ? સી. ઓકે, આગળ વધીએ. પોસ્ટ બોક્સ ભાડે આપવાનો સમયગાળો ક્યારથી શરૂ થાય છે? ઓકે, આ પણ મસ્ત પ્રશ્ન છે. તો ફાળીનો દિવસ. ઓકે, તો એવું તો ન બને. ઓકે, ધારો કે તમે 25 ઓગસ્ટે તમે કોઈ પોસ્ટ બેગ કે પોસ્ટ બોક્સ કોઈ પણ લ્યો, બરાબર, કોઈ ભાડે લીધું, બરાબર, તો તમારું ભાડું ક્યાંથી ચૂકવશો તમે? મહિનાના પ્રથમ દિવસે, એટલે 1 ઓગસ્ટથી તમે ભાડું તમારે ચૂકવવું પડશે, નહીં કે 25 તારીખથી. બરાબર, આ યાદ રાખવું તમારે ખાસ. જવાબ આવશે એના કયો છે? ફાળણીના મહિનાનો પ્રથમ દિવસથી. આ જવાબ આવશે બી એનો. ઓકે, કોઈ પણ તારીખ લો તમે, 31 ઓગસ્ટે તમે લીધું તો તમારે ભાડું તો ભલે તમે 1 દિવસ યુઝ કર્યું પણ આખા મહિનો તમારે ચૂકવવું પડશે. આ એક યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. પોસ્ટ બેગ. તો આ પોસ્ટ બેગમાં છે ને આપણે તમારે યાદ રાખવું, નાનો એવો ચેપ્ટર છે પોસ્ટ બેગ અને પોસ્ટ બોક્સ. ઓકે, તો આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ઓકે, એક પ્રશ્ન તો હશે જ, આમાં 2 પ્રશ્નો પૂછાઈ ગયા. ઓકે, તો પ્રશ્ન વાંચીએ. પોસ્ટ બેગ દ્વારા, શેના દ્વારા? પોસ્ટ બેગ દ્વારા ટપાલ ડિલિવરીની સુવિધા ક્યાં ઉપલબ્ધ હોય છે? ધારો કે આ પોસ્ટ બેગ છે
અહીંથી લોક મારી દો તમે અને આમાં પત્રો નાખી દો. ઓકે, તો આ પાર્ટી આવીને લઈ જાય. ઓકે, તો આવી સિસ્ટમને શું કહેવાય? પોસ્ટ બેગ સિસ્ટમ કહેવાય. બરાબર, પોસ્ટ બેગ તમને આપી દે. તો સિસ્ટમ ક્યાં ઉપલબ્ધ હોય? તો તમામ પોસ્ટ ઓફિસ, તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસ, તમામ પોસ્ટ ઓફિસ જ્યાં પોસ્ટ બોક્સની સુવિધા ઉપલબ્ધ છે. તો આ તો નોર્મલ કહેવાય. ઓકે, તમામ પોસ્ટ ઓફિસ જ્યાં પોસ્ટ બોક્સની સુવિધા ઉપલબ્ધ છે. આ થોડુંક પોસ્ટ બોક્સ અને પોસ્ટ બોક્સ સેમ બે વાક્ય થઈ ગયા. તો અહીં પોસ્ટ બેગ લખેલું હોવું જોઈએ. ઓકે, તો મતલબ ભૂલ છે સી અને ડીમાં, આપણે થોડું સુધારી લઈશું. તો આવી સુવિધા છે ને તમામ પોસ્ટ ઓફિસે ઉપલબ્ધ નથી હોતી. ધારો કે નોન ડિલિવરી પોસ્ટ ઓફિસ છે, નોન ડિલિવરી, બરાબર, કેવી? નોન ડિલિવરી. તો ત્યાં તમે પોસ્ટ બેગની માંગણી ન કરી શકો. બરાબર, કેમ કે પોસ્ટ બેગ ક્યાં હોય કે જ્યાં ડિલિવરી થતી હોય ને ત્યાં તમારી ટપલો આવતી જ નથી. બરાબર, ટપલો નથી આવતી તમારી નોન પોસ્ટ ઓફિસમાં. ઓકે, નોન ડિલિવરી પોસ્ટ ઓફિસમાં તો તમે ટપાલ લેશો ક્યાંથી? પ્રશ્ન એ છે. તો આ તો લોજિકલી આપણે કાઢીએ કે જવાબ તમે વાંચો ન હોય તો પણ. બરાબર, તમામ પોસ્ટ ઓફિસમાં બેગની સુવિધા ઉપલબ્ધ ન હોય. જ્યાં પત્રો આવતા હોય, ઓકે, પત્રોની લેવડ દેવડ ટ્રાન્સમિશન થતું હોય ત્યાં જ તમે પોસ્ટ બેગની માંગણી કરી શકો. ઓકે, તો તમને આર્ટિકલ મળી શકે ને. બરાબર, તો જવાબ આવશે એનો બી, તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસ જ્યાં પત્રો આવતા હોય ત્યાં તમે માંગણી કરી શકો. જવાબ આવશે બી. ત્યારબાદ છે સરનામા ધારક નિયત ફોર્મમાં પોસ્ટમાસ્ટરને અરજી કરે તો મેસેન્જરને તેની તમામ રકમ પહોંચાડવા કે ચૂકવવા માટે પોસ્ટમાસ્ટર અધિકૃત કરી શકે છે. બરાબર, તો રજિસ્ટર લેખો ઓપ્શન જોઈએ આપણે. રજિસ્ટર લેખો, વીમાકૃત લેખો, મની ઓર્ડર, ઉપરોક્ત તમામ. તો લોજિકલી જોઈએ તો સાદા ટેબલો પણ હોઈ શકે ને. ધારો કે કોઈ તમને અરજી લખીને આપી જાય કે મને છે ને બધા કોઈ અધિકૃત જે વ્યક્તિ છે એના તમારા પત્રો મને આપી દેજો, બધા મારા પત્રો, તો આપી શકાય. બરાબર, તો બધી વસ્તુ આપી શકાય. રજિસ્ટર છે, વીમાકૃત લેખો છે અને મની ઓર્ડર છે. ઓકે, ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ડી. આનો બધા જ આર્ટિકલ આપી શકાય. ઓકે, તો આ પ્રશ્નને પણ મને એવું લાગે છે કેન્સલ કરવામાં આવ્યો છે. કેન્સલ પ્રશ્નને શા માટે કેન્સલ કરવામાં આવ્યો નથી? આ 10 પ્રશ્નો છે કે શા માટે કેન્સલ કર્યું. કોઈ રીઝન તમારી પાસે હોય તો જણાવજો. ઓકે, આગળ વધીએ આપણે. તો છે રૂલ નંબર 59 અને 60માં પીઓ ગાઈડ પાર્ટ 1માં એનો ઉલ્લેખ છે. આ આન્સર કેન્સલ કરવામાં આવ્યો છે. ઓકે, પ્રશ્ન આગળ વધીએ. 28મો પ્રશ્ન છે. મૂળ પોસ્ટ ઓફિસને પોતાના સિવાયની વ્યક્તિઓને લેખો પહોંચાડવા માટે અધિકૃત કરતી પ્રેક્ષક પાસેથી મળી સૂચનાઓ ક્યારે લેપ્સ ગણવામાં આવશે? ઓકે, ધારો કે કોઈ વ્યક્તિને જ્યારે પત્રો લેવા માટે અધિકૃત કરવામાં આવે, ઓકે, ત્યારે એ જે હોય એ 3 વર્ષનો ગાળો હોય. ઓકે, એ તમે 3 મહિના સાથે એ ન પેલું કરતા કમ્પેરિઝન. ઓકે, 3 મહિના ક્યારે હોય કે જ્યારે વ્યક્તિ પોતાનું એડ્રેસ બદલે ત્યારે એને એડ્રેસ બદલવા માટે જ્યારે સમય આપવામાં આવે ને એ 3 મહિનાનો હોય. ઓકે, પણ જ્યારે કોઈ અધિકૃત કરતી વ્યક્તિને તમે એમ કહી દો કે આ વ્યક્તિ મારા પત્ર લઈ જશે, તો એનું જે સૂચનાઓ મળે એ વ્યક્તિને લેખો તો 3 વર્ષ પછી એ પૂરું થઈ જશે. ઓકે, અને જો ચાલુ રાખવું હોય તો ફરીથી એ લોકોએ અરજી આપવી પડે, નહીં તો ઓટોમેટિક 3 વર્ષ પછી બંધ થઈ જાય. ઓકે, તો આ પણ પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો છે. બરાબર, જોઈ લઈએ આપણે. આર્ટિકલ 60માં એની માહિતી આપેલી છે, ચેક કરી લેવું તમારે. ઓકે, ત્યારબાદ 29મો પ્રશ્ન છે. પોસ્ટ ઓફિસને નીચેનામાંથી શેનો ભારતમાં વહન કરવાનો એકમાત્ર વિશેષ અધિકાર છે? ઓકે, મતલબ ખાલી ભારત સરકાર જ. ઓકે, ભારત સરકારમાંથી પોસ્ટ ઓફિસ આ પ્રકારના જે પત્રો છે, ઓકે, એને એકમાત્ર વિશેષ અધિકાર છે. ઓકે, એની મોનોપોલી છે, બીજા કોઈ કરી શકે નહીં. તો શું છે? પત્રો અને પોસ્ટકાર્ડ આ બંને જોજો તમે. કોઈ તમને પોસ્ટકાર્ડ એવું નહીં મળે કે પ્રાઇવેટલી તમને વેચતું હોય. ઓકે, બનાવી શકે પણ એકમાત્ર વિશેષ અધિકાર કોની પાસે છે? પોસ્ટ ઓફિસ પાસે છે. ઓકે, તો જવાબ આવશે એનો એ. આ પ્રશ્ન પણ કેન્સલ કરવામાં આવ્યો છે. ઓકે, કેન્સલ 10મો પ્રશ્ન. ઓકે, ટોટલ 10 પ્રશ્નો છે આવા. બરાબર, તો 83 પાર્ટ 1 ગાઈડ 1માં એમાં જે પત્રો અને પોસ્ટકાર્ડની માહિતી આપેલી છે તમે ચેક કરી લેજો. ત્યારબાદનો 30મો પ્રશ્ન છે. બુક પેકેટનું વજન
કેટલા કિલોથી વધુ ન હોય, મતલબ મેક્સિમમ બુક પેકેટનું વજન કેટલું હોઈ શકે એવો પ્રશ્ન સીધો રીતે પૂછ્યો છે. બુક પેકેટની વાત છે. શેની વાત છે? બુક પેકેટ. ઓકે, બુક પેકેટની વાત છે. તો બુક પેકેટનું વજન 5 કિગ્રાથી વધુ ન હોવું જોઈએ. બરાબર, કેનાથી વધુ? શેનાથી વધુ? 5 કિગ્રાથી વધુ ન હોવું જોઈએ. આગળ વધીએ હવે. પ્રોફેસર અમર્ત્ય સેનને કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે? ઓકે, તો અર્થશાસ્ત્રમાં. ઓકે, અર્થશાસ્ત્રમાં એમને નોબેલ પુરસ્કાર મળ્યો છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે, અમજદ અલી ખાન નીચેનામાંથી કયા સંગીત વાદ્ય માટે જાણીતા છે? એ કયું સંગીત વાદ્ય વગાડતા એ તમારે કહેવાનું છે. ઓકે, તો છે સરોદ વાદક. ઓકે, શું હતા એમને? સરોદના વાદક હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, ડૉક્ટર વર્ગીસ કુરિયન. જો આવા પ્રકારના પ્રશ્નોમાં શું હોય કે એકદમ ક્ષેત્રો વિશે 2 પ્રશ્ન પૂછાઈ ગયા. બરાબર, એક તો સંગીત વાદકમાં એનો પ્રશ્ન પૂછાઈ ગયો, શેના માટે ફેમસ હતા, અને બીજો પ્રશ્ન આ છે, ડૉક્ટર વર્ગીસ કુરિયન. ઓકે, તો તમે અમૂલ દૂધની અમુક કોથળી જોતા હો અથવા વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવ્યો તો તમને આઈડિયા હોવો જોઈએ. ઓકે, ડૉક્ટર વર્ગીસ કુરિયનનું નામ હોય તો એવી પર્સનાલિટીને તમારે ધ્યાન રાખવી હોવું જોઈએ. ઓકે, તો જવાબ આવશે એનો ડેરી વિકાસ. શું આવશે જવાબ? ડેરી વિકાસ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ જંતુના કરડવાથી થાય છે? ઓકે, શેના કરડવાથી? જંતુના કરડવાથી, ઇન્સેક્ટ બાઇટ. તો સ્કર્વી તો દાંતનો રોગ છે. ઓકે, સ્કર્વી વિટામિન સી. વિટામિન સીથી થતો રોગ છે. ઓકે, એ કંઈ જંતુથી થતો નથી. ન્યુમોનિયા. ઓકે, એ પણ થતો નથી. અસ્થમા શ્વાસનો રોગ છે. ઓકે, એ પણ થતો નથી. એકમાત્ર ઓપ્શન છે ડેન્ગ્યુ. ઓકે, તો જવાબ આવશે આનો એ, ડેન્ગ્યુ. ઓકે, તો કે ફિરદોસી કોણ હતા? ઓકે, મસ્ત પ્રશ્ન છે હિસ્ટ્રીનો. ઓકે, સુપર. જે લોકો તૈયારી કરતા હોય એના માટે તો ખાસ છે. ઓકે, બીજી પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. ફિરદોસી કોણ હતા? કવિ હતા. ઓકે, કવિ હતા. તેમના મહાકાવ્ય શાહનામા માટે જાણીતા વ્યક્તિ છે તેઓ. ઓકે, મહાકાવ્ય લખ્યું એમને. વિકલ્પ એ અને બી બંને સાચા. જવાબ આવશે આનો સી, બંને સાચા વાક્યો છે. ઓકે, તો એના વિશે થોડી ડિટેલ પણ અહીંયા આપેલી છે, આપણે જોઈ લઈએ. તો કે અબુ અલ કાસિમ ફિરદોસી પર્શિયન કવિ હતા. કયા કવિ હતા? પર્શિયન કવિ હતા. તે ગઝની રાજ્ય હતું, ગઝની સ્ટેટ. ઓકે, એ વખતના મહેમૂદના દરબારી કવિ હતા. કોના હતા? મહેમૂદના દરબારી કવિ હતા. ત્યારબાદ શાહનામા નામની બુક લખી, અને બીજું નામ છે બુક ઓફ કિંગ્સ. ઓકે, બુક ઓફ કિંગ્સ, અને 1010માં એડીમાં લખાયેલ એક મહાકાવ્ય છે. કેવું છે? એપિક કહેવાય એને. બરાબર, મહાકાવ્ય છે. આ પુસ્તકમાં 60,000 જેવી રચનાઓ જોવા મળે છે. ઓકે, તો આ તમે સમજી ગયા હશો. ત્યારબાદનો પ્રશ્ન 36 નંબર છે, લક્ષદ્વીપ ટાપુ ક્યાં આવેલા છે? એ તો બચ્ચા બી જાણતા હોય. ઓકે, લોલીપોપ પ્રશ્ન કહેવાય. લક્ષદ્વીપ ટાપુ ક્યાં આવેલા હોય? આ તમે જુઓ તો આ બંગાળની ખાડી છે, અહીંયા અંદમાન નિકોબાર ટાપુ છે. બરાબર, અને અહીં છે લક્ષદ્વીપ ટાપુ. ઓકે, તો જવાબ આવશે અરબી સમુદ્ર. આ છે અરબી સમુદ્ર. ઓકે, અરબી સમુદ્ર અને આ છે બંગાળની ખાડી. ઓકે, આ છે હિન્દ મહાસાગર. રેડી, જવાબ છે એ. આગળ આવીએ. નીચેનામાંથી કઈ નદી ભારતમાં સૌથી મોટું નદી બેઝિન ધરાવે છે? ઓકે, હવે નદી બેઝિનની વાત છે. ઓકે, નદી બેઝિન એટલે કેવું? ધારો કે તમે બાથરૂમ જોયું, બાથરૂમમાં એક બેઝિન હોય, પાત્ર, વાસણ હોય. બરાબર, વાસણ પાત્ર. એમાં શું હોય? આ રીતે આવું પાત્ર હોય, અહીંથી નળ પાણી ટપકતું હોય. બરાબર, આમ ટપક ટપક. ઓકે, અને નળમાં અંદર છિદ્ર હોય, છિદ્રમાંથી પાણી નાળી વાટે બહાર નીકળતું અંદર નીચેથી. ઓકે, આવી રીતે હોય. તો આમાં પણ એક પ્રકારનું કેવું છે? નદી બેઝિન કહેવાય એને. તો કે ધારો કે નદી આવી રીતે આવી રહી છે, અને એક વાટકા જેવો આકાર બનાવે. બરાબર, વાટકા જેવો આકાર બનાવે, ખાડો હોય માની લો. તો વાટકામાં કેવો ખાડો હોય, એવી રીતે નદીનો ખાડો હોય. તો એક આમ મેન નદી હોય. બરાબર, મેન નદી હોય, અને એની શાખાઓ નદી આવતી હોય ઢાળમાં. બરાબર, આમાં ઢાળમાં એક અહીંથી આવી, એક અહીંથી આવી. તો આને શું કહેવાય? બેઝિન કહેવાય. બરાબર, સિમ્પલ ભાષામાં આખા જે મુખ્ય નદી અને તેની પેટા શાખાઓ નદીઓ મળીને જે એક જળ પ્રવાહ રચે. ઓકે, એને શું કહેવાય? તંત્ર રચે, એને બેઝિન કહેવાય. તો અહીં સૌથી મોટું નદી ભારતની વાત છે. ઓકે, તો સૌથી પ્રથમ તો જોઈએ તો મોટાભાગની નદી સિંધુ છે, એ તો ભારતમાં છે નહીં, તો આ તો આવશે નહીં. ઓકે, ઓવરઓલ કીધું હોય તો આપણે એને ગણી શકાય. ત્યારબાદ બ્રહ્મપુત્રા પણ બહારના એરિયામાં છે. તો કૃષ્ણા તો ગંગા કરતાં નાની જ છે. ઓકે, તો જવાબ આવશે એનો બી. લોજિકલી આ રીતે વિચારીએ તો. ઓકે, જવાબ આવશે બી, ગંગા સૌથી મોટું નદી બેઝિન ધરાવે છે. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, ચલો, પંચનાદ. પંચ એટલે 5, નદ એટલે નદી. જે 5 નદીઓનો સંગમ છે એને શું કહેવાય? પંચનાદ કહેવાય. 1, 2, 3, 4 ને 5. આ 5 નદી ભેગી થાય સ્થળ છે પંજાબમાં આવેલું છે. ઓકે, પંજાબ ઇન્ડિયાનું નહીં, પણ પાકિસ્તાનના પંજાબમાં એ સંગમ થાય છે, એને પંચનાદ કહેવામાં આવે છે. ઓકે, તો કઈ નદી પંચનાદનો ભાગ નથી? ઓકે, તો એમાં રવિ આવે,
ચિનાબ આવે ને ઝેલમ આવે, સિંધુ આવશે નહીં પંચનાદમાં, બરાબર. કેમ કે આગળથી જ સિંધુ અલગ નામથી, બરાબર. તો સિંધુ પંચનાદમાં આવશે નહીં, બરાબર. તો ઝેલમ, ચિનાબ, રાવી અને બિયાસ એ નદીઓ છે પંચનદ તરીકે ઓળખવામાં. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. ફરીથી પ્રશ્ન પૂછી શકાય કે પંચ નદીઓનો સંગમ. પંચનાદ એ નદી પંજાબ પાકિસ્તાનની 5 નદીઓના વિલીનીકરણથી બનેલી છે. ઓકે. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. પંચનાદનો અર્થ 5 નદીઓનો સમૂહ. ઓકે, સમજી ગયા છો તમે. આ નદી હિમાલયમાંથી નીકળે છે અને સિંધુ નદીની ઉપનદીઓ પણ છે. ઓકે, સિંધુમાં મળી જાય છે બધી નદીઓ, બરાબર. ત્યારબાદ આગળ જઈએ, પ્રશ્ન નંબર 39. તો 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલા ભૂમિભાગને શું કહેવામાં આવે? ઓકે, ધારો કે આ ભારત દેશ છે, આ અંદમાન નિકોબાર છે અને આ લક્ષદ્વીપ છે, બરાબર. હવે તમે જુઓ કે પૂછ્યું 3 બાજુથી, 1, 2 અને 3 ભાગ છે. અને તમને ખબર છે, ઘણીવાર તમે વાંચ્યું છે, તો ભારત કેવો પ્રદેશ છે? દ્વિકલ્પીય પ્રદેશ છે. ઓકે, દ્વિકલ્પીય. તો આ શું થયું? 3 બાજુથી જ્યારે પાણીથી ઘેરાયેલો હોય 3 બાજુથી, એને શું કહેવાય? દ્વિકલ્પ કહેવાય. જ્યારે 4 બાજુથી ઘેરાયેલો હોય 4 બાજુ, તો એને ટાપુ કહેવાય. ઓકે, જેમ કે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, આ શું છે? ટાપુઓ છે. ઓકે, તો તમે સમજી ગયા હશો. લુણી નદી, બરાબર, એનો પ્રશ્ન છે. લુણી નદી આગળ પણ તમને શીખવા આવા પ્રશ્ન આવશે લુણી નદીનો. ઓકે, તો ભૂલવાનું નથી. ઓકે, ફરીથી પૂછાઈ ગયેલા એવું મતલબ એવો નથી કે પૂછાશે નહીં. ઓકે, આમાંથી મોટાભાગના પ્રશ્નો આવતા હોય છે. લુણી નદી પુષ્કર પાસે ઉદ્ભવે છે અને નીચેનામાંથી શેમાં ભળી જાય છે, એમ પણ તમને પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, તો પુષ્કર છે ત્યાંથી ઉદ્ભવી, આ પુષ્કર માની લો. ઓકે, પુષ્કરથી ઉદ્ભવી અને રાજસ્થાનની બોર્ડર અને ગુજરાતમાં કચ્છમાં આવી. ઓકે, કચ્છમાં આવી અને ત્યાં પડી જાય છે. ઓકે, તો જવાબ હશે એ કચ્છ. તો આ નદીને કુંવારિકા નદી પણ કહેવામાં આવે છે. કેમ કુંવારિકા? જે નદીઓ દરિયામાં મળતી હોય એને કુંવારિકા ના કહેવાય. ઓકે, જે દરિયાને મળ્યા વગર એમનામ સુકાઈ જાય એને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. 12 માસ નદીઓ હોતી નથી. ઓકે, તો આગળ વધીએ હવે. તો એને થોડી વિશે માહિતી આપી છે, એ પણ આપણે જોઈ લઈએ. તો કે અમૃત્ય અજમેરથી નૈઋત્ય તરફ અરવલ્લી ક્યાંથી નીકળે છે? અરવલ્લીની પહાડીમાંથી નીકળે છે, અરવલ્લીને સમાંતર. અરવલ્લીનો આગળ પ્રશ્ન પણ આવશે, બરાબર, 2022માં અરવલ્લીનો અહીંથી, બરાબર, અરવલ્લીનો ઈશાનથી નૈઋત્ય દિશામાં અર્ધ શુષ્ક વિસ્તારમાં વહે છે અને વહન માર્ગની કુલ લંબાઈ 320 કિલોમીટર છે. આ નદી રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી પસાર થઈને કચ્છના રણમાં ભળી જાય છે. ઓકે, તે નદી કુંવારિકા નદી છે. કિવારિકા ને કુંવારિકા, બરાબર, કુંવારિકા નદી છે. આ નદીનું જળ ખારું હોતું હોવાથી લુણી નામ આપવામાં આવ્યું છે, બરાબર, યાદ રાખી લેજો. 41મો પ્રશ્ન, મેથેમેટિક ચાલુ થયું અહીંથી. ઓકે, એક મોટર કાર શું છે? એક મોટર કાર 9 કલાકમાં પ્રવાસ કરે છે. પ્રથમ અડધ 12 કિલોમીટરની કલાકની ઝડપે અને બીજું 15 કિલોમીટરની કલાકની ઝડપે પ્રવાસ કરે તો અંતર શોધો. અંતર આપણે શોધવાનું છે. તો શું કરશું? ધારો કે કુલ અંતર x માની લઈએ આપણે. x ધારો કે x છે. ઓકે, કેવું છે? x છે કુલ અંતર. તો અડધું અંતર x/2 વત્તા x/2 ઇઝ ઇક્વલ ટુ 9 કલાક. અને આ શું થયું? ઝડપની વાત થઈ. સોરી, આ આપણે શું મળ્યું? અંતર મળ્યું x/2. ઓકે, હવે એને હું 12 વડે ભાગી દઉં તો આ શું મળે મને? સમય મળી જાય. અંતર ભાગ્યા ઝડપ ઇઝ ઇક્વલ ટુ સમય થાય. એ પ્રમાણે આને પણ હું કેટલા, આ પહેલો ભાગ 12 કિલોમીટર પ્રતિ કલાક છે, બીજો ભાગ છે 15 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો આવી રીતે કરું તો મને એક ફોર્મ્યુલા મળશે. એ ફોર્મ્યુલાનું હું સોલ્વ કરીશ તો મને જવાબ મળી જશે. ઓકે, તો આ એક વસ્તુ સમજવા જેવી ખાસ છે. ઓકે, કેમ કે અહીં આગળ આપણે સમય આપ્યો છે, તો આપણે આ જે સૂત્ર છે એને શેમાં કન્વર્ટ કરીશું? એને પણ સમયમાં કન્વર્ટ કરીશું. ધારો કે x/2 અડધું અંતર ભાગ્યા 12, x/2 અડધું અંતર ભાગ્યા 15. ઓકે, અને ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું છે? ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ. આ ફોર્મ્યુલા યુઝ કર્યો છે આપણે, બરાબર. આ તો સાદુરૂપ આપીએ આપણે, x કોમન કાઢી લઈએ તો 1/12 અને 1ના ભાગ્યા 15. અને જે નીચેથી જે 2 કોમન કાઢ્યા તેને આપણે 9 વડે ગુણી દઈએ. 9 વડે તો શું મળે છે? 18 મળે. તો ફોર્મ્યુલા બનશે
x ઇન્ટુ 27/180 ઇઝ ઇક્વલ ટુ 18. તો x બરાબર 3 આ જે ફોર્મ્યુલા છે એના પરથી આપણે સોલ્વ કરી શકશું. ઓકે, તો x બરાબર મળશે આપણને 120 કિલોમીટર પ્રતિ કલાક. આ રીતે તમે સમજી ગયા છો. આગળ વધીએ. શ્રેણી પૂર્ણ કરો. એકદમ નોર્મલ પ્રશ્ન છે. ઓકે, તો સોલ્વ કરીએ આપણે. તો 3 ને 2 5 હોય એવું લાગે છે. 5 ને 4 9, 9 ને 8 દુ 16 અને 1 17, 8 એડ કર્યા એને. ઓકે, 8 વત્તા 8માં આપણે ડબલ એડ કરી દઈએ 16. તો 16 એડ કરીએ 17માં. 17 વત્તા 16, 16 દુ 32 ને 1 33, 33 થયા. 33 આવી ગયા. 33માં 16 દુ 32 એડ કરી દઈએ. 32 એટલે 5 અને 6 65, 65 આવી ગયા. તો 32ના ડબલ 64 થાય. તો 64 અને 65 એડ કરી દઈએ. મતલબ ડબલ ડબલ બરાબર. 2 4 8, 2ના ડબલ 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16, 16ના ડબલ 32, 32ના ડબલ 64 એડ કર્યા છેલ્લે. જે 64 એડ કરીએ ત્યારે કેટલા થાય જવાબ એનો? 5 ને 1 9 અને 6 6 12 129 જવાબ આવશે. જવાબ આવશે એ. ઓકે, હા તમે ચેક કરી લેજો. 43મો પ્રશ્ન છે. 96/12 વત્તા 14 ગુણ્યા. જ્યારે આવી વસ્તુ હોય ત્યારે તમારે શું કરવાનું? પેલા કૌંસ હોય એને પૂરો કરવાનો. તો 96, 12 8 96. ઓકે, 12 8 96 થઈ ગયું. વત્તા 14 ગુણ્યા. તો ગુણ્યા અંદર છે. તો અંદર આપણે સૌપ્રથમ 12 ને 8 20 ગુણાકાર કરી દઈએ. 12 ને 8 20 થશે. 20/2. ઓકે, તો આ 2 એકા 2 થશે. તો જવાબ આવશે 10. તો હવે 140 વત્તા 8 કરી દઈએ. તો 148 જવાબ આવશે. 148. 148 જવાબ આવશે ડી. ઓકે, આગળ વધીએ. એક ખુરશીની કિંમત 234 રૂપિયા છે. તો 70 ખુરશીની કિંમત કેટલી થાય? ધારો કે એક 15 ખુરશીની કિંમત 234 હોય તો એક ખુરશીની કિંમત કેટલી થાય? એક ખુરશીની કિંમત 234/15 એટલે તમને કેટલું સમથિંગ મળે? 15 એકા 15, 15 દુ 30 થઈ જાય. તો 15 એકા 15 આવે. 15 ને 5 20, 20 ને 3 23. ઓકે, તો તમને આ 234/15 એટલે 15.6 સમથિંગ મળશે. ને 15.6 એક ખુરશીની કિંમત મળી બરાબર. તો 70 ખુરશીની કિંમત કેટલી થાય? 15.6 ગુણ્યા 70 કરો એટલે જવાબ આવશે 1092. આ પ્રશ્ન ફરીથી આવશે આગળ. ઓકે, બરાબર. 12 માણસોને 30 દિવસ માટે 42 રૂપિયા અને તેમના વેતન તરીકે મળે છે. તો 18 માણસોનું 24 દિવસનું વેતન શોધો. ઓકે, તો 12 માણસોનું 30 દિવસ માટે 42 રૂપિયા છે. ઓકે, M1 D1 upon W1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 upon W2. આ સૂત્ર છે, ફોર્મ્યુલા. ઓકે, આ ફોર્મ્યુલા યાદ રાખશું આપણે છેક સુધી. દરેકમાં પ્રશ્ન આવશે. ઓકે, તો જોઈએ આપણે કિંમત મૂકી દઈએ અહીં. ધારો કે 12 માણસો છે, 30 દિવસ કામ કરે છે. તો 42 રૂપિયા થયું એનું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ M2. 18 માણસો છે, કેટલા દિવસ કામ કરે? 24. તો આપણે મતલબ વેતન શોધવાનું છે. W2 કેટલું થાય આપણે કહેવાનું છે. ઓકે, તો આ શું જશે? ત્યારબાદ 12 દુ 24, બે બચ્યા અને W2 ખબર નથી. 3 6 18 અને 6 દુ 12. ઓકે, 12 થશે. ઉપર W2 ઉપર લઈ જાઓ તો 12 6 દુ 12, 12 ગુણ્યા 420 કરીએ આપણે એટલે જવાબ તમારો આવશે. એટલે આવી રીતે તમે સોલ્વ કરો તો તમારો
47 25 જવાબ આવશે. ઓકે, આનો 47 25 જવાબ આવશે. રેડી. ફોર્મ્યુલા યાદ રાખવાનું છે તમારે ખાસ. W1. આગળ વધીએ હવે. 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 9 વર્ષ હોય જો તેમના શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 10 વર્ષ થાય તો શિક્ષકની ઉંમર શોધો. ધારો કે 30 વિદ્યાર્થીઓની કુલ ઉંમર કેટલી થાય? 30 ગુણ્યા 9 એટલે 270 થાય. અને શિક્ષક સાથે કુલ ઉંમર કેટલી થાય? 310 થાય. 31 ગુણ્યા 10 કુલ, બરાબર. શિક્ષકની ઉંમર તમારે શોધવી હોય તો 310માંથી તમે 270 બાદ કરો એટલે તમને 40 વર્ષ મળે. તો આ શું હોય? શિક્ષકની ઉંમર હોય, ડી. ઓકે. ત્યારબાદ 47મો પ્રશ્ન છે. 5 સંખ્યાઓની સરેરાશ 7 છે. ઓકે, તો 7 પંચું 35 કુલ સંખ્યા થાય. ઓકે. ત્યારબાદ જ્યારે 3 નવી સંખ્યા ઉમેરવામાં આવે તો 5 હતી એમાંથી 8 થાય. ઓકે, ત્યારે તેની સરેરાશ 8.5 થાય છે. ઓકે, તો કુલ સંખ્યાઓ સરવાળો કેટલો થાય? 8 × 8.5 એટલે 68 રૂપિયા થાય. હવે 3 સંખ્યાનો સરવાળો કેટલો થાય? કુલ સરવાળો 33 રૂપિયા થાય. ઓકે, હવે પૂછ્યું છે શું એને? તો નવી 3 સંખ્યાનું સરેરાશ પૂછી છે. તો 33 ભાગ્યા આપણે 3 કરીએ 3 સંખ્યાઓ તો 11 જવાબ આવે છે. ઓકે, જવાબ આવશે ને 11 એ. ત્યારબાદ 48મો પ્રશ્ન છે. જો વીજળીના બિલમાંથી 90% કાપવામાં આવે તો 45 રૂપિયા ચૂકવવાના બાકી હોય તો બિલ કેટલું હતું? મૂળ આપણે શોધવાનું છે. ધારો કે આપણે 100 ધારી લઈએ, બરાબર, મૂળ રકમ એની. એમાંથી આપણે 10% બાદ કરીએ તો ચૂકવવાનું કેટલું બાકી રહે? 90% બાકી રહે. ઓકે, 10 બાદ કરીએ તો ચૂકવવાનું બાકી રહ્યું કેટલું છે? 45 રૂપિયા. ઓકે, તો હું એમ ન લખી શકું કે 90 રૂપિયા એ 45 રૂપિયા બાકી. ઓકે, 90%. તો 100% કેટલું હોય? આવું ન થઈ શકે. આ શૂન્ય આ ગઈ તો 9 પંચા 45 તો જવાબ આવશે 50. ઓકે, 10 ગુણ્યા 5 એટલે 50 જવાબ આવશે એનો એ. પ્રશ્ન નંબર 49. આવા દાખલાને કેવી રીતે સોલ્વ કરીએ? કાંઈ એક લોજિકલ એક ટ્રીક છે એ જ મેં તમને કીધું હતું. આગળ આપણે ભણીશું જ્યારે 2019નું પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરતા હતા ત્યારે એની વિશે વાત કરી હતી. તો આવા પ્રકારના પ્રશ્નને લોજિકલી સોલ્વ કરવા પડે. મતલબ ધારો કે 20% છે. સૂત્ર તમને કીધું હતું એક્સ, જ્યારે 2 રાશિઓ હોય, 2 રાશિઓ કોમન હોય x વાળી તો x² હંમેશા નુકસાન જાય, બરાબર. આ સૂત્ર આપણે 2019માં ભણી ચૂક્યા છે. 2020માં કેવું થાય? જ્યારે આવું સૂત્ર હોય ત્યારે શું થાય? x ± y ± x × y. ઓકે, upon 100 આવું સૂત્ર હોય એનું. ઓકે, આ સૂત્ર અહીં આપ્યું છે, અહીં નથી આપ્યું. ઓકે, તો આ છે અહીં. ઓકે, સૂત્ર છે. તો આપણે એવી રીતે પણ એને સોલ્વ કરી શકીએ. તો કે 20 - 10 - 20 ગુણ્યા 10 છેદમાં 100. તો 20માંથી 10 જાય 10 માઇનસ આ 2 શૂન્ય ગઈ 2 બચ્યા તો શું થાય? 8% એને ટોટલ પ્રોફિટ થાય. શું થાય? 8% પ્રોફિટ થાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે. એક કાર એક સમાન ઝડપે 350 કિલોમીટરનું અંતર કાપે છે. ઓકે, કેટલું અંતર કાપે છે? એક સમાન ઝડપે 350 કિલોમીટર અંતર કાપે. 350 કિલોમીટર. ઓકે, જો કારની ઝડપ 20 કિલોમીટર વધારવામાં આવે, ધારો કે એક્સથી જતા હોય. ઓકે, આ 350 કિલોમીટર એક ધારી ચલાવતો હોય. હવે ધારો કે એમ કહે છે કે હવે એમ ઝડપ એક્સમાંથી x + 20 કિલોમીટર પ્રતિ કલાક કરી દેવામાં આવે, બરાબર. આ હતી પહેલાં અને આટલી કરીએ આપણે. વધારવામાં આવે તો એ સમાન અંતર કાપવા માટે આ જ 350 કિલોમીટર અંતર કાપવું હોય તો 2 કલાક ઓછો સમય લે છે. તો કારની મૂળ ઝડપ શોધો. ઓકે, ધારો કે અહીં આપણે s લીધો છે તો s લઈ લઈએ અહીં અને x + 20 થશે. ઓકે, વધુ ઝડપ કાપે છે એટલા માટે. ઓકે, હવે ધારો કે કારેલી વધારેલી ઝડપ કેટલી થશે? મેં તમને કીધું s + 20. એ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ઓકે, તો સૂત્ર એક આ છે, સમય ટાઈમ = ડિસ્ટન્સ અપોન સ્પીડ. આ ફોર્મ્યુલા છે, બરાબર. ઘણી વખત યુઝ થઈ ગયો. હવે જ્યારે 2 કલાક ઓછો છે એનો મતલબ એવો થયો કે 2 કલાક વચ્ચેનો તફાવત છે, ડિફરન્સ છે. ઓકે, તો ડિફરન્સ કોને કહેવાય? t1 કેટલો સમય હતો પહેલાં અને કેટલા સમયમાં કાપ્યું, બરાબર. એને આપણને કઈ વસ્તુ આપી છે? 350 અંતર આપ્યું છે અને એક સ્પીડ આપી છે. ઓકે, તો પહેલાં s હતી. ઓકે, તો 350 અપોન s થઈ જાય. સેમ ટુ સેમ અગાઉ જે દાખલો આપણે ગણ્યો એ દાખલો અહીં પણ
ફરીથી આવ્યો છે. ઓકે, તો -350 અપોન જે સ્પીડ હતી પહેલાં એના કરતાં 20 વધુ. ઓકે, તો 2 કલાક ઓછા લાગે છે. તો શું થયું? એ બંનેનો તફાવત થઈ ગયો. હવે તમે જો આ ફોર્મ્યુલાને સોલ્વ કરો, ઓકે, ધ્યાનથી, તો તમને જવાબ આવી રીતે મળી જશે. ઓકે, આપણે અહીં ગણતા નથી ખાસ. ઓકે, ફોર્મ્યુલા તમને આપ્યો છે, એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. ઓકે, તો આ સાથે આપણે આ જવાબ છે બી એનો પૂરું કરીએ. 2020નું પ્રશ્નપત્ર. આપણે હવે 2021, 22 અને 23ના પ્રશ્નપત્રો જોઈશું. ઓકે, અને સાથોસાથ આપણે જે એક ચેપ્ટર બાકી રહી ગયું છે, સ્કીમ્સ, પોસ્ટ ઓફિસ સ્કીમ, ઇન્સ્યોરન્સ, ઓકે, રેમિટન્સીસ, એના વિશે વિડીયો નહીં બનાવીએ, પરંતુ ડાયરેક્ટ તમને એ ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને ડાયરેક્ટલી એના પીપીટી ફાઇલ્સ, PDF મળી જશે. ઓકે, તો થેન્ક યુ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.